નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, પુરુષોત્તમ માસની આજની વાર્તા છે ભાગ્યશાળી ભીલડી. એક નગરમાં સંતોષી સ્વભાવના બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે. તેઓ જે મળે તેમાં સંતોષ માનનારા હતા. એમને ખોટ સંતાનની હતી, પરંતુ એક વેળા ભગવાનની એવી કૃપા થઈ કે બ્રાહ્મણીને જોડકા બાળકો અવતર્યા. બંને તંદુરસ્ત હતા. તેમને રમાડીને બંને હર્ષ પામતા. આમ ને આમ બાળકો 6 વર્ષના થઈ ગયા અને બંનેને કોઈ અસાધ્ય રોગ લાગુ પડ્યો. બ્રાહ્મણે ઘણી ઔષધિઓ અજમાવી, પરંતુ કોઈ ઔષધિ લાગુ ન પડી. બ્રાહ્મણનું રાજ દરબારમાં સારું એવું માન હતું. તે રાજા પાસે એ માટે સલાહ લેવા ગયો. એ વેળા ત્યાં અચાનક ગાલવ મુનિની પધરામણી થઈ. બ્રાહ્મણે મુનિને પગે પડી પોતાના દુઃખની વાત કરી અને કંઈ ઉપાય જણાવવા મહામુનિને વિનંતી કરી. મહામુનિએ રાજા સામે જોઈ કહ્યું, રાજન, અધિક માસમાં, પવિત્ર પુરુષોત્તમ માસમાં આ વ્રત કરનાર અને આવા નિયમો પાળનાર સ્ત્રી જો પતિવ્રતા હોય અને જિંદગીમાં કોઈ પણ પાપ ન કર્યું હોય, તે સ્ત્રીની મહત્તા વધુ છે. આવી સર્વગુણ સંપન્ન સ્ત્રી જો એ બંને બાળકો ઉપર પવિત્ર ગંગાજળની અંજલિ છાંટે અને પુરુષોત્તમ ભગવાનને બાળકો માટે પ્રાર્થના કરે તો બંને બાળકો રોગમુક્ત થઈ તંદુરસ્ત બની જાય. રાજાએ બ્રાહ્મણીને કહ્યું, હે બાઈ, મહામુનિએ કહ્યા પ્રમાણે તું સંપૂર્ણ વ્રતધારી અને પતિવ્રતા હોય તો તારાથી જ આ કાર્ય બની શકશે. બ્રાહ્મણી હાથ જોડીને બોલી, મારામાં થોડાક દોષ છે. વ્રત વિધિમાં પણ કચાશ રાખી છે, એટલે હું એ કાર્ય કરવા જઈશ તો સફળ નહીં થાઉં. રાજાએ ચારે બાજુ સેવકો દોડાવી એવી સર્વગુણ સંપન્ન સ્ત્રીની તપાસ કરાવી તો શૂદ્ર જાતિની એક સ્ત્રી ભીલડી જોવા મળી. સેવકો તે ભીલડીને માન સહિત રાજા સમક્ષ દરબારમાં લાવ્યા એટલે રાજા જાતે જ તેને લઈ અને પેલા બ્રાહ્મણ બ્રાહ્મણીને ત્યાં ગયા. બ્રાહ્મણ બ્રાહ્મણી ભીલડીને પગે લાગ્યા અને હાથ જોડીને વિનંતી કરી કે હે દેવી, તારા પુણ્ય પ્રતાપ અને પતિવ્રતા ધર્મના પ્રભાવે મારા બાળકોને સાજા કરી દે. ભીલડી બોલી, હું તો નિમિત્ત માત્ર છું. ધાર્યું ભગવાનનું થાય છે. હું તો અધિક માસ સિવાય પણ હંમેશા પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરું છું, ગંગા સ્નાન કરું છું, ગૌ પૂજા કરું છું અને મારો પતિવ્રતા ધર્મ પણ બજાવું છું. હું ભલે શૂદ્ર જાતિની છું, છતાં હજુ સુધી જીવ હિંસા મેં કરી નથી કે કોઈ અભક્ષ્ય વસ્તુનો આહાર પણ કર્યો નથી. એટલે હું પવિત્ર છું અને પ્રભુ ભક્ત છું, એમાં શંકા નથી. હવે તમે એક કળશમાં પવિત્ર જળ લાવો, એટલે હું પુરુષોત્તમ ભગવાનને બાળકો માટે પ્રાર્થના કરું. બ્રાહ્મણીએ જળ ભરીને કળશ આપ્યો એટલે ભીલડી બાળકોના ખાટલા પાસે ગઈ. ત્યાં બેસી આંખો મીચી ને પુરુષોત્તમ પ્રભુને પ્રાર્થના કરવા માંડી. રાજા અને બ્રાહ્મણ બ્રાહ્મણી હાથ જોડીને તેની પાછળ જ બેઠા હતા. ઘણીવાર સુધી સ્તુતિપાઠ અને નામસ્મરણ કર્યા પછી ભીલડીએ ઊભા થઈ બંને બાળકો ઉપર જળનો છંટકાવ કર્યો. 3 વખત જળની અંજલિઓ જય પુરુષોત્તમ ભગવાનના ઉચ્ચાર સહિત નાખતા બંને બાળકોમાં અપૂર્વ ચેતનાનો સંચાર થયો અને બંને એકદમ પથારીમાં બેઠા થઈ ગયા ને હાથ જોડીને બધાને પગે લાગ્યા. ભીલડીએ બંને બાળકોને મોઢેથી પુરુષોત્તમ ભગવાનનું નામ બોલાવી માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા કે પુરુષોત્તમ ભગવાન તમને સદાય તન, મન અને ધનથી તંદુરસ્ત રાખે. બંને છોકરાઓએ ઊભા થઈ અને ભીલડીના ચરણનો સ્પર્શ કર્યો. પછી માતા પિતા અને રાજાને ચરણને સ્પર્શ કરી ચરણરજ માથે ચડાવી. રાજા ધર્મની આટલી બધી મહાનતા અને પતિવ્રતા ધર્મની આટલી બધી મહત્તા જોઈ તથા બાળકોને સાજા થતા જોઈ આ ચમત્કારથી આભો જ બની ગયો હતો. તે પણ તપસ્વીની ભીલડીને પગે લાગ્યો. ભીલડીએ બધાને આશીર્વાદ આપી દરેકને પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવાની ભલામણ કરી અને દર અધિક માસે પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કરાવ્યો. રાજાએ ભીલડીને જે ઈચ્છા હોય તે માગવા કહ્યું તો ભીલડીએ કંઈ પણ સ્વીકારવાની ના પાડી દીધી. છતાં રાજાએ ખૂબ જ આગ્રહ કરી તેને 500 સુવર્ણ મહોર બક્ષિસમાં આપી અને જેમના લીધે પોતાને ધર્મનો સાક્ષાત્કાર જોવા મળ્યો છે એ બ્રાહ્મણ બ્રાહ્મણીને પણ જીવન નિર્વાહ માટે 500 સુવર્ણ મહોર આપીને વિદાય લીધી. બ્રાહ્મણ બ્રાહ્મણીના પુત્રોને સતી ભીલડીના વ્રતના પ્રભાવથી જીવનદાન મળ્યું. તેથી તેઓ સુખરૂપ જીવન વિતાવવા લાગ્યા અને ધર્મનો મહિમા વધારવા લાગ્યા. જે કોઈ પુરુષોત્તમ વ્રત કરે છે અને તેના નિયમોનું પાલન કરે છે તેના સર્વ કાર્યો સિદ્ધ થઈ જાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. શ્રી પુરુષોત્તમ અષ્ટકનો ગુજરાતી અનુવાદ. હું
દેવોના દેવ પુરુષોત્તમને નમસ્કાર કરું છું. સદાય પ્રકૃતિથી પર રહેલા પરમેશ્વરને નમસ્કાર કરું છું. હું રાધાના પતિ તે ઈશ્વરને નમસ્કાર કરું છું. ગોપીજનોના પ્રિય એવા તેમને નમસ્કાર કરું છું. હું કમળ સમાન નેત્રવાળા કૃષ્ણને નમસ્કાર કરું છું. જગતના અધીશ્વર વિષ્ણુને નમસ્કાર કરું છું. હું પાપોને હણનારા તે દેવને નમસ્કાર કરું છું. તે પુરુષોત્તમને હું નિત્ય નમસ્કાર કરું છું. હું 30 દેવોના એકમાત્ર નાથ એવા દેવને નમસ્કાર કરું છું. શરણે આવેલાનો મિત્ર બનનારને નમસ્કાર કરું છું. હું ભવસાગરમાંથી પાર ઉતારનાર ભક્ત વત્સલને નમસ્કાર કરું છું. શત્રુઓનો નાશ કરનારા તે નેતાને નમસ્કાર કરું છું. હું કાળના પણ સ્વરૂપ કલનાતીતને નમસ્કાર કરું છું. પરમ પવિત્ર એવા તત્વને નમસ્કાર કરું છું. હું ધર્મના શ્રેષ્ઠ પતિને નમસ્કાર કરું છું. તપના ભંડારૂપ સત્યને નમસ્કાર કરું છું. હું ત્રણેય ધામોમાં પરમ ધામરૂપને નમસ્કાર કરું છું. વેદો દ્વારા પણ વંદના પામનારને નમસ્કાર કરું છું. હું સાંખ્યવાદીઓ દ્વારા ચિંતન કરાતા તત્વને નમસ્કાર કરું છું. યોગીઓ દ્વારા પણ ધ્યાન ધરાતા તેને નમસ્કાર કરું છું. હું સર્વના એકમાત્ર ઈશ્વરને નમસ્કાર કરું છું. અપ્રમેય એવા નારાયણને નમસ્કાર કરું છું. હું મધુદૈત્યને મારનારા તે દેવને નમસ્કાર કરું છું. દર્શનીય એવા દામોદરને નમસ્કાર કરું છું. હું અનંત ઐશ્વર્યથી શોભતા અંગવાળાને નમસ્કાર કરું છું. શરણે આવેલાના કલ્પવૃક્ષ સમાન દેવને નમસ્કાર કરું છું. હું સર્વદેવો દ્વારા પૂજિત ચરણવાળાને નમસ્કાર કરું છું. ભવરૂપી રોગના વૈદ્ય એવા દેવને નમસ્કાર કરું છું. હું ફક્ત ભક્તિથી જ સરળતાથી પ્રાપ્ત થાય તેવી મૂર્તિને નમસ્કાર કરું છું. શાંત અને મનને શાંતિ આપનારા શ્રેષ્ઠને નમસ્કાર કરું છું. હું તમને હે પુરુષોત્તમ નિત્ય નમસ્કાર કરું છું. દુઃખોને હરનારા હરિને હું ફરી ફરી નમસ્કાર કરું છું. જે કોઈ આ પુરુષોત્તમના આર્ય અષ્ટકનો સવારે બપોરે અને સાંજે પાઠ કરે છે તે વિષ્ણુના પરમપદને પામે છે. ઇતિ શ્રી પુરુષોત્તમ અષ્ટકમ સંપૂર્ણમ. પુરુષોત્તમ સ્તોત્રનો ગુજરાતી અનુવાદ. હે ભગવાન દેવ, હે જગતના સ્વામી, હે ક્ષીર સમુદ્રમાં વાસ કરનારા, હે શેષનાગ પર આરામ કરનારા, જે સૌથી શ્રેષ્ઠ છે, જેને શ્રેષ્ઠ ગુણોથી યુક્ત માનવામાં આવ્યા છે, જે વરદાન આપનારા છે, જે સૃષ્ટિના કર્તા છે, જે વિશ્વેશ્વર છે, જે સદા વિષ્ણુ રૂપમાં ઉપસ્થિત છે, જે સર્વ જાણનારા છે, જે પરાજિત થઈ શકતા નથી, જે નીલકંઠ સમાન નીલા છે અને ઉત્પલના પત્તા જેવા છે, જેની આંખો પુંડરીક ફૂલ જેવી છે, જે સર્વ જાણનારા છે, જે નિર્ગુણ છે, જે શાંત છે, જે સંસારના પાલક અને અવિનાશી છે, જે સર્વ લોકોના જ્ઞાતા છે, સર્વ લોકોને સુખ આપનારા છે, પુરાણ છે, પુરુષ છે, જે જાણવા યોગ્ય છે, જે વ્યક્ત છે અને અવ્યક્ત છે, જે સનાતન છે, જે સૌથી ઊંચા છે, જે સર્વ સૃષ્ટિઓના પાલક છે, જગતગુરુ છે, જે શ્રીવત્સ ચિહ્ન અને વનમાળાથી સુશોભિત છે, જે પિતાંબર વસ્ત્રને ધારણ કરે છે, 4 હાથવાળા છે, શંખ, ચક્ર, ગદા અને પુરુષોત્તમ સેતુને સંયુક્ત રૂપે ધારણ કરે છે, મુક્તાંગદ ધારણ કરેલા છે, જે સર્વ લક્ષણોથી સંપૂર્ણ છે, સર્વ ઇન્દ્રિયોથી રહિત છે, કુટસ્થ છે, અચલ છે, સૂક્ષ્મ છે, જ્યોતિ સમાન છે, સનાતન છે, જે ભાવો અને અભાવોથી મુક્ત છે, પ્રકૃતિથી પર વ્યાપ્ત છે, જગન્નાથજીને નમસ્કાર છે, જે ઈશ્વર છે, સુખદાયી છે, પ્રભુ છે. આ પ્રકારે ધર્મરાજે પુરનિયા ક્રોધની સમીપમાં ભગવાનની પ્રશંસા કરતા વિભિન્ન પ્રકારના સ્ત્રોતો દ્વારા પ્રણામ કર્યા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.